श्रीमद्दुर्गपुराधिपस्य सदने स्वच्छे विशालाङ्गणे प्रोतुङ्गे मणिरत्नहेमरचिते सिंहासने संस्थितः मुक्तानन्दमुकुन्दमुख्यमुनिभिर्भक्ते गृहस्थैरपि रेजे सम्परिवेष्टितो हरिरजस् ताराभिदिन्दुर्यथा। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय नमो नमः। श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। बोलो सहजानंद स्वामी महाराजनी जय। हरिकृष्ण महाराजनी जय। स्वामीनारायण भगवाननी जय। जय स्वामीनारायण। श्रीजी महाराज प्रतिपादित शिक्षापत्री तथा वचनामृतना सिद्धांतो रहस्यो श्रीजी महाराजनी रुचि लाक्षणिकता श्रीजी महाराजना रदगत अभिप्रायों ने मत एमने आपणे आ श्रावण मास दरमियान श्रवण करवानो प्रयास करीए छीए। त्यारे आजे श्रीजी महाराजे कहेली एवी अगत्यनी एक सुंदर बात गढ़ड़ा प्रथम प्रकरणना 14मा वचनामृतमां छे। वांचन करीशुं। श्रीजी महाराजे कह्युं के भगवानना दास होय तेना तो ए लक्षण होय जे देहने मिथ्या जाणे अने पोताना आत्माने सत्य जाणे अने पोताना जे स्वामी तेने भोगव्याना जे पदार्थ तेने पोते भोगववाने अर्थे ईच्छे ज नहीं अने पोताना स्वामीनु गमतुं मूकीने बीजू आचरण करे ज नहीं एवो जे होय ते हरिनो दास कहेवाय। अने जे हरिनो दास होय ने देह रूपे वर्ते ते तो प्राकृत भक्त कहेवाय। आ वचनामृत में महाराज सुंदर बात करे छे कि जे भगवान नो दास छे, जे भगवान नो सेवक छे, जे भगवान नो अनन्य परिपूर्ण भक्त छे एमनु लक्षण शुं? तो श्रीजी महाराजे बात करी कि देह ने पोतानु रूप माने नहीं, पोताने आत्मा रूपे माने, पोताने ब्रह्म माने। अने बीजू लक्षण महाराजे कह्युं कि पोताना स्वामी ने भोगववाना जे पदार्थ तेने पोते भोगववाने अर्थे ईच्छे नहीं। आजे विशेष एमना उपर वात करवी छे। पोताना स्वामी ने भोगववाना जे पदार्थ ए पोते भोगववाने ईच्छे नहीं। घणीवार सत्संगमां आपणे आ वात सांभळी छे, पण आमना घणा बधा अर्थ थाय। पोताना स्वामी एटले सीधो अर्थ अहींया स्वामी एटले कोई साधु एवो अर्थ नथी। स्वामी एटले पोताना इष्टदेव, पोताना मालिक परमेश्वर भगवान एवो अहीं अर्थ छे। कहता भगवान ने भोगववाना जे पदार्थ ये पोते क्यारे भोगवे नहीं। सौथी पहेलुं छे
નંબર 1, કોઈ પણ પદાર્થ ભગવાનના પહેલા પોતે ભોગવે નહીં. આના ઘણા અર્થ થશે. આપણે ક્રમશઃ જેવું આપણને સમજાયું છે એવું સમજાવવાનો પ્રયાસ કરીશું. પહેલું છે, ભગવાનને અર્પણ કર્યા પહેલા પોતે ભોગવે નહીં. આપણા સત્સંગની અંદર એવી રીતિ છે, કોઈ પણ નવી ચીજ વસ્તુ હોય તો એ ભગવાનને અર્પણ કરે. એમાં પણ તમે જુઓ, જેને જેને પોતપોતાનો વ્યવસાય છે એ પોતપોતાના વ્યવસાયમાંથી આવતી જે નિપજ એ ભગવાનને અર્પણ કરવાની આપણી સત્સંગમાં પ્રથા છે. ઠાકોરજીને નવા વર્ષના દિવસે અન્નકોટ થતા હોય. શા માટે અન્નકોટ? એટલા માટે 4 મહિના સુધી જાત મહેનતે પરસેવો પાડી અને ખેતરમાં રાત્રિ દિવસ મહેનત કરી અને ફસલ પાક તૈયાર થયો હોય, દિવાળીએ તૈયાર થાય ત્યારે ખેડૂતોના દિલમાં એવો ભાવ હોય કે સૌથી પહેલું આ અનાજ એ ભગવાન માટે વપરાય, ભગવાનના મોટા થાળ થાય, અન્નકોટ થાય, અને પછી આપણે જમીએ. એ જ રીતે અન્ય બીજા ધંધાદારી વ્યક્તિઓ હોય તો પણ એ કાંઈ પણ પોતાના બિઝનેસમાંથી ઉત્પન્ન થતી પ્રોડક્ટ એ સૌથી પહેલી ભગવાનને અર્પણ કરે. એ પહેલાં આપણે ઠાકોરજીને આપીએ. આપણે અહીંયા ઘણા ભક્તો એવા છે, સિઝન હોય ત્યારે પેલું તેલ કાઢવાનું ચાલુ થાય એટલે પેલો એલો તેલનો ડબ્બો અહીંયા ઠાકોરજીને આપી જાય. વિપુલભાઈ હમણાં ફેક્ટરી ચાલુ કરી તો લોટ દળવાનું ચાલુ કર્યું તો સૌથી પહેલું અહીંયા સારામાં સારો લોટ હતો એ આપી ગયા. પહેલાં ઠાકોરજી પાસે પ્રસાદીના લોટની બેગ કરી ઠાકોરજીના થાળ કરજો, સંતો જમજો, ને પછી અમે વેચાણ ચાલુ કરીએ. દરેક વ્યક્તિ છે એ પોતાના ધંધાની કોઈ વસ્તુ પોતે ભોગવે એ પહેલાં ભગવાનને અર્પણ કરતા હોય. અને એટલા જ માટે આપણા સંપ્રદાયમાં પણ શ્રીજી મહારાજે લખ્યું કે 10મો અને 20મો ભાગ કાઢવો. શા માટે? પોતાની નીતિથી, ઉદ્યમથી જે કાંઈ કમાયા છે એમાં પહેલો ભાગ ભગવાનનો કાઢે, પછી પોતે ભોગવે. એટલે પહેલો અર્થ એ થયો કે પહેલા ભગવાનને અર્પણ કરે અને પછી પોતે ભોગવે. ભગવાનને અર્પણ કર્યા પહેલા ક્યારેય નહીં. શ્રીજી મહારાજ વખતે એક વખત એવો પ્રસંગ બનેલો. ભાદરવા મહિનાના શ્રાદ્ધ પક્ષના દિવસો ચાલુ હતા અને ભક્તિ માતા છે એમના શ્રાદ્ધનો દિવસ આવ્યો. કયો દિવસ? નોમનો દિવસ. એટલે ભક્તિ માતાનું શ્રાદ્ધ હતું. દૂધપાક, પૂરી વગેરે જે કાંઈ ભોજન વ્યંજનો હતા એ સર્વે તૈયાર થયા. એટલે મહારાજે કહ્યું કે સૌથી પહેલાં તો બ્રાહ્મણને જમાડવા પડે, પછી આપણે જમાય. શ્રીજી મહારાજ બ્રાહ્મણ નહોતા. મહારાજને એ સમયે મોચું કહેવાવાળા હતા હો ઘણા, કે આ તો મોચી છે. કવિશ્વર શ્રી દલપતરામ એક વખત ટ્રેનમાં બેસી અને મુંબઈ જતા હતા. રસ્તામાં એમના કપાળના અગ્રભાગે વચ્ચેના મધ્ય ભાગમાં રહેલો ભગવાનના ચરણારવિંદના પ્રતીક સમાન તિલક ચાંદલો જોઈ અને કોઈએ કહ્યું, દલપતરામ આ કયા નવા ધર્મનું ટીલું ટાણ્યું? ત્યારે એમણે કહ્યું, એ તો મારા ભગવાન સ્વામિનારાયણનું ટીલું છે. સ્વામિનારાયણનું દૂધ કયું છે તમને ખબર છે? એ તો મોચી છે. અને ત્યારે કવિ દલપતરામે કહ્યું, હા મારો ભગવાન મોચી છે. પણ પોતાની કવિત્વ ભાષામાં જવાબ આપ્યો, હો, ચામડાના પૂતળા રચે છે ચતુરાય કરી, ચામડાના બળદોને બકરા બનાવે છે, ચામડાના હાથી ઘોડા હજારો હજાર રોજ જૂના ભાંગી જાતા જાય, નવા નીપજાવે છે, ચામડાની ગાયો ભેંસો શુદ્ધ દૂધ દોવા દે છે, ચામડાના પોપટોને રાણીઓ પઢાવે છે, કેવું ચામડાનું કામ કીધું દલપતરામ, એવા મોચીની વિશેષ ભક્તિ
મને ભાવે છે એવા મોચીની વિશેષ ભક્તિ, મને ભાવે છે. શું જવાબ આપ્યો? મારો ભગવાન મોચી છે, પણ કેવો? ચપ્પલ સીવે એવો નહીં માત્ર. આ શરીર શેનું છે? પંચભૂતનું છે. ચામડાના ગાયો, ભેંસો, પોપટ, બળદો, બકરા બધું બનાવે, જૂના ભાંગી જાતા જાય અને નવા નિપજાવે છે. મારો ભગવાન છે એ ખરેખર મોચી છે, પણ કેવો? આ દુનિયાનો મોચી છે. આ દુનિયાની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયનો કરનારો એવો ભગવાન છે. શ્રીજી મહારાજ એના વિશે ઘણાને શંકા કુશંકા હોય તો સ્પષ્ટ શ્રીજી મહારાજ છે એ સામવેદીય બ્રાહ્મણ હતા. મહારાજે કહ્યું કે ભક્તિ માતાના આજે શ્રાદ્ધ છે તો બ્રાહ્મણને જમાડવા પડે, પોતાને ન જમી લેવાય. પણ મહારાજ કહે કે આપણે પહેલા આજે છે ને આ મૂળજી બ્રહ્મચારીને જમાડીએ અને પછી અમારે આજે જમવું છે. બ્રહ્મચારી ચાલો, પહેલા તમે જમવા બેસો. બ્રહ્મચારી એટલે મહારાજના અનન્ય સેવકો. વિચારો, પ્રગટ ભગવાન હોય અને વર્ષો સુધી મહારાજની સેવામાં રહેવું, સેવામાં રતિ માત્ર ફેર ન પડવા દેવો, એ કેવી સ્થિતિ હોય ત્યારે થાય. મૂળજી બ્રહ્મચારી, એક વખત વડતાલનો પ્રસંગ છે. મૂળજી બ્રહ્મચારી છે, એમને શ્રીજી મહારાજે પાણી માંગ્યું બ્રહ્મચારી પાસે. તો બ્રહ્મચારી મહારાજને પાણી આપવા માટે એટલા ઉતાવળા થયા કે વડતાલની પ્રદક્ષિણામાંથી પગથિયેથી ન ઉતરા, સીધો છલાંગ લગાવી ધુબકો માર્યો. મહારાજ કે બ્રહ્મચારી પણ ક્યારેક પગ ભાંગશે, પણ મહારાજ તમને તરસ લાગી, તમે પાણી માંગ્યું અને ધીરે ધીરે પગથિયા ઉતરું તો વાર લાગે. બ્રહ્મચારી છે એક વખત સભામાં જોલું ખાતા હતા. બ્રહ્માનંદ સ્વામી કહે કે મહારાજ, અમે જોલું ખાઈએ તો તમે અમને સોપારીનો બેરખો મારો અને તમારા સેવક એમને તમે લાગવાક કરો. બ્રહ્મચારી છે એમને જોલા ખાતા હોય તો કાંઈ ન કહો. બ્રહ્મચારી છે જાગ્યા અને મહારાજને ખભે ઉપાડીને માંડ્યા ભાગવા. મહારાજને ખભે ઉપાડી અને બ્રહ્મચારી માંડ્યા ભાગવા. સભામાં બધા કે બ્રહ્મચારી ઉભા રહો, ઉભા રહો, મહારાજને લઈને ક્યાં જાઓ છો? બ્રહ્મચારી કહે મને સ્વપ્ન આવ્યું અને એમાં મહારાજ કોઈક ઘરમાં બિરાજમાન હતા અને એ ઘર સળગું એટલે મહારાજને ખભે ઉપાડી અને હું ભાગ્યો. આવી મહારાજ સાથે આત્મીયતા. મહારાજ કે બ્રહ્મચારી બેસી જાઓ જમવા. ના હો મહારાજ, તમે મારા ઈષ્ટદેવ, તમને જમાડ્યા પહેલા મારે જમાય? મારે જમાય નહીં. મહારાજ કે પણ અમે કહીએ છીએ, અમે આજ્ઞા કરીએ છીએ, અને જ્યાં સુધી પેલા બ્રાહ્મણને ન જમાડે ત્યાં સુધી શ્રાદ્ધ પહોંચે નહીં. બ્રહ્મચારી કે મહારાજ મને રહેવા દો, બીજા કોઈ બ્રાહ્મણ ગોતો. ના, મહારાજ કે બ્રહ્મચારી તમારા જેવા પવિત્ર ભૂદેવ કોઈ છે નહીં. અને શ્રીજી મહારાજે 7 વખત મૂળજી બ્રહ્મચારીને આ વચનામૃત ગ્રંથમાં યાદ કર્યા છે. મહારાજ એક જગ્યાએ તો એવું કહ્યું કે સૌના હૃદયમાં બેઠેલા ઈશ્વર એ સાક્ષી પૂરે છે કે બ્રહ્મચારી છે નિર્દોષ છે, એમાં કોઈ પણ પ્રકારનો દોષ નથી. મહારાજ બહુ કહેવા લાગ્યા તો બ્રહ્મચારી રડવા માંડ્યા. ધ્રુસકે રડવા માંડ્યા. મહારાજ તમે બીજા કોઈને કહો, તમને જમાડ્યા પહેલા હું જમું? આપણે આમાંથી શીખવાનું છે. આ કથા છે ખાલી સાંભળીને પૂરી કરવાની નથી. આ મહારાજના રદગત અભિપ્રાયો અને સિદ્ધાંતોની કથા છે. શું? આપણા ઘરે થાળ બને એટલે પેલા ઠાકોરજીને ધરાવી અને પછી એ પ્રસાદી જે બીજા મોટા પાત્રો હોય એમાં ઠાલવી, પછી જમવાનું. હા, ઘણા તો થાળ ધરાવે પણ શું કરે, આ બાજુ થાળ ધરાવાઈ ગયા હોય ભગવાનને અને આ બાજુ ડાઇનિંગ ટેબલ ઉપર બેસી જાય. એ કે ભગવાન ન્યા જમે ને અમે જો ભગવાનને જમાડે છે પણ એની પ્રસાદી જમી લઈ પછી જમાડવું એવો ભાવ ન હોય. અને ઘણાને તો ચૂલા ઉપરથી સીધું પાછા એમાં પોતાની બુદ્ધિનું ડાપણ કરે. આપણે કહીએ ભગવાનને થાળ ધરાવવા જોઈએ ને, અંદર ભગવાન બેઠો જ છે ને, નહીતર આ પચાવે કોણ? અંદર વૈશ્વાનર બેઠા જ છે. ગીતાજીમાં નથી ભગવાને કીધું અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમાશ્રિત પ્રાણાપાન સમાયુક્ત પચામ્યન્નમ ચતુર્વિધમ. ગીતાજીને શ્લોક સંભળાવે પાછો આપણને. તો
ગીતાજીમાં ભગવાને આવું કીધું છે કે વૈશ્વાનર રૂપે હું દરેકના જઠર અગ્નિમાં બેઠો છું ને બધાનું ભોજન પચાવું છું, એટલે ત્યાં બહાર શું ધરાવવાની જરૂર, અહીંયા પણ એ પોતાનું દોડડા પણ કહેવાય. શું કહેવાય? ભક્તિ ન હોય હૃદયમાં એટલે આવા સંકલ્પ થાય. એટલે આપણે તો એટલું શીખવાનું છે આમાંથી. કોઈ પણ વસ્તુ આપણી પાસે આવે તો પહેલા ભગવાનને અર્પણ થવું જોઈએ. બ્રહ્મચારી ન જેમાં એટલે ન જેમાં હો. ત્યારે કોઈ પણ વસ્તુ આપણી પાસે આવે તો આપણા સ્વામીને અર્પણ કરવી. જો ગુરુકુળની અંદર તો વિદ્યાર્થીઓ હોય ને, ધાર્મિક સ્ટોરમાંથી એક બોલપેન લઈ આવ્યા હોય ને તો સંતો પાસે આવે, લ્યો આ પ્રસાદીની કરી દો. એટલે સંતો છે ઠાકોરજીનો સ્પર્શ કરાવી દે. આપણા આ સ્વામિનારાયણ સંપ્રદાયમાં રીતિ છે, જો કોઈ પણ નવી વસ્તુ લાવે તો પહેલાં ઠાકોરજીને પ્રસાદીની કરાવે, પછી પોતે ઉપયોગ કરે. નથી અત્યારે સારા વાહન કોઈ 2 વ્હીલ 4 વ્હીલ લઈ આવે તો પહેલાં ઠાકોરજીને બેસાડે, સંતો પાસે ચાંદલા કરાવે, અને 4 વ્હીલ હોય તો સંતોને ઠાકોરજી સાથે બેસાડીને એક નાનકડો રાઉન્ડ લગાવે. એટલે એનો અર્થ શું થયો? પહેલા ભગવાનને અર્પણ થઈ ગયું, પછી આપણે સેવક છીએ. પહેલા સ્વામીને અર્પણ કર્યું, હવે આપણે ભોગવીએ તો વાંધો નહીં. બીજો અર્થ, પોતાના ઈષ્ટદેવ, પોતાના સ્વામી, એને સમકક્ષ કોઈ વસ્તુ એ સેવક ક્યારેય ન ભોગવે. એટલે નંબર 1 ક્વોલિટીનું સારામાં સારું હોય તો એ પેલા ભગવાનને અર્પણ કરે, પછી નબળું હોય એ પોતે વાપરે. આનો બીજો ભાવાર્થ છે. સારામાં સારું કોને આપે? પેલા ભગવાનને અર્પણ થાય, અને પછી ભગવાનને અર્પણ તો થયું, આ સૂક્ષ્મ ભાવ છે. ભગવાનને અર્પણ થઈને ભોગવવું, એમાં જ બીજો ભાવ કયો? સારું ભગવાનને અર્પણ કરવું અને નબળું ઘણા ન હોય. મંદિરે દાન પેટીમાં 5 દસ્યું નાખે, 5 દસ્યું આઠાના પાવલી એવું નાખે. જો ભગવાને શું કીધું છે? ખાલી હાથે ન જવું. તો આપણે ક્યાં ખાલી હાથે ગયા? આપણે કંઈક તો લેતા ગયા છીએ. ધૂળ તો નાખી નથી આપણે, લોખંડનું વાયસર તો નાખ્યું નથી. એવાય મુરબ્બી હોય છે, લોખંડનું વાયસર નાખે. હાવ ખાલી હાથે ન જાવ તો આપણે કંઈક તો દેવું. પણ એમ નહીં, શ્રેષ્ઠ, એનો અર્થ એવો નથી કે 2000ની ગુલાબી નોટ નાખવી, પણ હૃદયમાં એવો ભાવ રહે કે સારું હોય એવું મહારાજને અર્પણ કરી. ફ્રૂટ લઈને ઘણા ભક્તો આવતા હોય તો નંબર 1 ક્વોલિટીનું સારામાં સારું હોય એવું મારા ઠાકોરજીને, પછી એનો પાછો મિનિંગ એવો ન કરવો કે સંતોને સારું જોતું છે એટલે આવી વાતો કરે છે. નહીંતર પાછો આવો મિનિંગ કરવાવાળા, આવો મિનિંગ એ નીકળે આમાંથી. પણ ઠાકોરજી પ્રત્યે એવી ભાવના હોય. એક તમને સરસ પ્રસંગ કહું. અમે સંતો 8-10 વર્ષ પહેલાં મૈસૂર વિદ્યાભ્યાસ કરતા. ત્યાં એક સદગ્રહસ્થ હતા, એમનું નામ હતું રામનારાયણજી. એ પોતે એવા પરોક્ષના ભક્ત હતા, પણ હૃદયમાં એવી ભાવના કે જે કાંઈ મને ભગવાને આપ્યું છે બધું નારાયણે ભગવાને આપ્યું છે, એટલે સૌથી પહેલું મારે નારાયણને અર્પણ કરવું. દેવ મંદિરોમાં નંબર 1 ક્વોલિટી, સારામાં સારો મૈસૂરનો મોલ, બેંગ્લોરથી આગળ મૈસૂર આવ્યું ને ત્યાંનો સારામાં સારો મહોલ હોય એમાં ત્યાં જાય, નંબર 1 ક્વોલિટીની બધી વસ્તુ લઈ ઠાકોરજીના મંદિરમાં અર્પણ કરે. અમે જ્યાં વિદ્યાભ્યાસ કરતા ત્યાં બ્રાહ્મણો થોડા ભણતા હતા, એમને પણ સારામાં સારું સીધું સામાન આપી જાય. એમ કરતાં ધીરે ધીરે કરતાં અમારા સંતોના યોગમાં સેજે આવ્યા. 20-25 દિવસ કે મહિનો થાય એટલે ફોન કરે સંતોને. હરિમુકુંદ સ્વામી છે એ વિદ્યાભ્યાસ કરાવવા ત્યાં આવેલા. સ્વામી શું શું લાવવું? એટલે સ્વામી વસ્તુઓ બધી લખાવે કે આટલી આટલી સીધું સામાનમાં જરૂર છે. નંબર 1 ક્વોલિટીની સારામાં સારી વસ્તુ લઈને આવે. પછી આપણે પૂછીએ કે આટલું બધું મોંઘું શા માટે? અમારે તો ખાલી વસ્તુ જોઈએ છે, સારામાં સારું નથી જોતું. તો કે ના,
મને બધું નારાયણે આપ્યું છે, પહેલાં મારે તમે બધા નારાયણના પ્રતીક કહેવાઓ, એટલે સારી વસ્તુઓ છે તમે બધી વાપરો. પોતાના ઘર માટે પાછું એવું ન વાપરે હો, નંબર 1 ક્વોલિટીનું. ત્યારે સારી વસ્તુ છે એ અર્પણ કરીને રાજી થવું. શ્રીજી મહારાજે પણ અંત્યના 35મા વચનામૃતમાં જે સંતની સેવા કરે તો ભગવાનની સેવાનું ફળ મળે, અને જે સંતનો દ્રોહ કરે તો ભગવાનનો દ્રોહ થાય, એવા સંતના 6 લક્ષણો કયા છે, એમાં એક લક્ષણ બતાવ્યું છે. પોતાને કોઈ વાલી વસ્તુ આપે તો એ વાલી વસ્તુ બીજાને આપીને રાજી થાય. કાલે સ્વામીની કથા સાંભળતો હતો, એમાં ધર્માવલોક સ્વામી વાત કરતા હતા, તમને પ્રસાદી વેચવા સ્વામી કે કોઈને ઊભા રાખ્યા હોય તો કીધું કે ભાઈ બધાને આપીને પછી છેલ્લે તમારે લેવાનો છે. આપણે કેવો પ્રસાદ રાખીએ છેલ્લે? સિંગદાણા, સાકરિયા, રેવડી, આપણે એ બધું સવારે હોય ને પ્રસાદમાં, ટોપરું 5-6 વસ્તુ હોય. હાકર પહેલાં દઈ દે, પછી હાકરિયા દે, પછી બધાને રેવડી દઈ દે, પછી કાજુ બદામ. એટલે આપણે પ્રસાદ લેવાનો બાકી છે ને હજી. અને ઘણા પાછા પ્રસાદ લીધા પછી એવું કરતા હોય, મુઠ્ઠીમાં લઈ લે બધું, પછી સારામાં સારું બધું વીણી લે, પછી બધું વધ્યું હોય ને ઘેર કહી લ્યો તમારા માટે મંદિરે જ પ્રસાદ લાવ્યો. મંદિરેથી લઈ જાય ને ઘેરે તો કદાચ સારું દે, પણ રસ્તામાં બીજાને તો એવું જ દેતા જાય, હાકર તારવીને દેતા જાય. લ્યો આ મંદિરની પ્રસાદી. બોલાને મંદિરનું પગથિયું ચડવું હોય તો વિચાર આવે કે અહીંયા હાકર જ દે છે મંદિરે, બીજું કંઈ આવતા જ નથી પ્રસાદીમાં. ઉલટાનું એમ થવું જોઈએ કે આ કોઈ દિવસ આવતો નથી, આને કંઈક સારી પ્રસાદી આપું. આપણે છે ને તમારા બાપુજી બાપભાઈ એ મને વાત કરતા હોય દર હરિજયંતિ કે હું અહીંથી પ્રસાદ લઈ અને એમના દીકરીના ગઈઢા સાસુ છે એ કે હું એમને આપવા જાઉં, ભલે 2 દાણા જ આપું, પણ એટલા બધા રાજી થાય, એટલા બધા રાજી થાય, એટલે કે હું સ્પેશિયલ એમને અહીંથી પ્રસાદી આપવા જાઉં. જો આ હૃદયની આમ પવિત્ર ભાવના છે એમની. હો એ કે હું ઊભો ન રહું જાજી વાર, ખાલી ફળિયામાં ઊભો રહું, કંઈક ચા પાણીનું કહે તું પાણી પીને આવતો રહો, પણ પ્રસાદીના 2 દાણા દેવા જાવ ને. એ ડોશીમાં 90 વર્ષની ઉંમરે પહોંચ્યા છે, પણ કે એટલી બધી ભક્તિ કરી છે આ મંદિરની એમણે, તો કે હું એમને પ્રસાદી દઈને રાજી કરવા જાઉં. જો આ એક સહેજે સહેજે ભાવ છે કે સારી વસ્તુ, વહાલી વસ્તુ એ બીજાને આપીને રાજી થાય. ગઢપુર શ્રીજી મહારાજની આજ્ઞાથી લક્ષ્મીવાડીમાં સચ્ચિદાનંદ સ્વામી ને સિદ્ધાનંદ સ્વામી સેવા કરતા. આખું વરસ શેરડીનો વાડ ઉજેરો હોય અને એમાં શેરડી તૈયાર થાય એટલે ગાડું ભરાવી અને દરબારગઢમાં લાવે. પછી મહારાજ બધા સંતોને બોલાવે કે ચાલો સંતો, આજે શેરડીના ગાડા આવ્યા છે, બધા સંતોને શેરડી આપવાની છે. સિદ્ધાનંદ સ્વામીને મહારાજ આજ્ઞા કરે કે સ્વામી તમારે જ હાથે તમે બધાને શેરડી આપો. બધાને શેરડી આપતા હોય અને છેલ્લે સાવ પતલો સાઠો હોય એવો પોતાને માટે રાખે. મહારાજે પૂછ્યું કે સ્વામી કેમ તમે મહેનત કરો, તમે આટલું બધું સમર્પણ કરો અને આવો હાવ પતલો રસકસ વિનાનો શેરડીનો સાઠો તમારા માટે રાખો? એટલે સ્વામી કહે એ હું તો સેવા તમારી આજ્ઞાથી કરું છું મહારાજ, આ બીજા સંતો છે એના ભાગમાં સારું આવવું જોઈએ, મારે તો જેવું તેવું હોય તો ચાલે. ક્યારેક આપણને પીરસવા ઊભા રાખ્યા હોય અને પીરસતા પીરસતા ખબર પડે કે શાકોત્સવમાં શાક જ આજે પૂરું થઈ જવાનું છે, તો શું કરે? પીરસતા પીરસતા જો એવો ભાવ હોય કે બીજા બધાએ જમી લીધું એટલે આપણે કાંઈ ચિંતા નહીં, પીરસવાનો એક પ્રકારનો આનંદ હોય છે, જોય ઓફ ગિવિંગ, બીજાને આપવાનો બહુ આનંદ હોય છે. બીજા જમી લઈને કદાચ આપણે ભૂખ્યું રહેવું પડે અને સાચો ભક્ત હોય તો શું થાય, સારું આપણે બધાને જમાડી દીધા ને આપણા ભાગમાં ના આવ્યું તો કાંઈ નહીં. અને બહુ સમજણ ન હોય તો એક ડોલીકી નીચે મૂકી દો, કાઉન્ટર નીચે, આપણા ભાગમાં એટલી મહેનત કરીને આપણા ભાગમાં જ કંઈ ન આવે. 2 પ્રકારે હોય, આપણે આપણું વિચારવું. ત્યારે શ્રેષ્ઠ વસ્તુ, સારી વસ્તુ, વાલી વસ્તુ હોય તો એ બીજાને આપીને પોતે રાજી થાય. શ્રીજી મહારાજ છે એના વખતે ઘણા એવા પ્રસંગો બન્યા છે કે ભગવાનની સમકક્ષ એ કંઈ ભોગવવાનું નહીં.
અને ઘણા એવા પણ હતા કે ભાઈ ભગવાનની સમકક્ષ છે એ આપણે બધું ભોગવવું. શ્રીજી મહારાજ વખતે પરમ ચૈતન્યાનંદ સ્વામી થયા. મહારાજની બાજુમાં જ એમનો ઢોલિયો પડે, મહારાજની જેટલો જ ઊંચો. કોઈ પણ હરિભક્ત છે ફ્રૂટ લઈને કે કાંઈ લઈને આવે તો પહેલાં ચૈતન્યાનંદ સ્વામી પાસે જાય, સ્વામીને જોતું એવું બધું લઈ લે, પછી મહારાજ પાસે બધું આવે. મહારાજ હતા ત્યાં સુધી તો વાંધો ન આવ્યો. એમનું માન સન્માન હતું એ તો બધું મહારાજ છે જાળવી રાખતા. મહારાજ ગયા પછી એમના શિષ્ય બાલમુકુંદાનંદ સ્વામી હતા. એ ગોપાળાનંદ સ્વામી પાસે કથા સાંભળવા જાય એટલે ચૈતન્યાનંદ સ્વામીને એમ થાય બાપ કહી ગયા એના ઉપર શું ભાષ્ય કરવાનું હોય. ઘણાને આવી માન્યતા હોય ને કે વચનામૃતની કથા છે આવજો, એ અમે વાંચી લેવું અમારી રીતે, તમે કહો ને અમારે સાંભળવાની ક્યાં જરૂર છે, ભગવાને કીધું જ છે, એમાં શું કીધું એમને ખબર પડે જ છે. હા, અને આવું પોતાની મેળે જેને જ્ઞાન થયું હોય ને, હા, એ પ્રશ્નો કરે એટલે માથું તોડી નાખે, તોલો તોડી નાખે એવા પ્રશ્નો હોય હમણાં, એટલા તર્ક વિતર્ક હોય. આ વચનામૃત વાંચ્યા પછી એને અંતરમાં શાંતિ ન હોય, ઉદ્વેગ હોય ઉલટાનો. એને સાધુ અને ભગવાનના ભગતના અવગુણ દેખાવાનું ચાલુ થાય, ગુણ ન આવે, આત્મીયતા ન વધે. બોલો તો પછી આ ગ્રંથ પોતાની મેળે વાંચવાનો શું અર્થ? એટલે જ સંતો દ્રષ્ટાંત આપે ને, ધર્માવલંબી સ્વામી તો ઘણીવાર દ્રષ્ટાંત આપે. બોર કરીને સીધે સીધું તમે પાણી પીવો અને એ પાણી શેરડીમાં વાયા થઈને આવે, કાંઈ ફેર પડે? સીધું પાણી કેવું આવે? મોળું. પણ શેરડીમાં વાયા થઈને આવે તો પોષણકારી, મીઠાશયુક્ત, રસદાયક, સુખકારક. એમ સીધે સીધું શાસ્ત્ર છે એમ પોતાની મેળે સમજવું બહુ અઘરું છે. બાલમુકુંદાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામી પાસે બેસવા જાય, મોડા આવે આસને એટલે કહ્યું કે ગુરુ એક વખત તમે તો પધારો. બહુ કહ્યું શિષ્યએ એટલે શિષ્યની લાગણીને વશ થઈને આવ્યા, પાછળ બેસી ગયા. પણ ગોપાળાનંદ સ્વામીએ તો બાજુમાં આસન આપ્યું, એવી સરસ વાતો કરી અને પછી બીજે દિવસે સભા મંડપમાં બોલ્યા, હો એ સંતો, એ હરિભક્તો સાંભળો, 12 વર્ષ ગુરુ રહ્યો, 12 વર્ષ સદગુરુ રહ્યો અને સાધુ તો આજ થયો. ગુરુ હતા ને સદગુરુ હતા પણ સાધુ તો આજ થયો. શા માટે? બાલમુકુંદાનંદ સ્વામીએ ભૂલ ઓળખાવી. એટલે ભગવાનને સમકક્ષ કોઈ વસ્તુ છે ક્યારે આપણે ભોગવાય નહીં. એવું કોઈ પદાર્થ આવે તો આપણે આ કદાચ કોઈ એ ગ્રહણ કરવાનો અધિકારી ન હોય તો પણ ઊંડે ઊંડે આપણને તો એવું રહેવું જ જોઈએ કે આ બધું સીધું એકલું મારા માટે નથી, કોઈકને દઉં આમાંથી કંઈક. તમારે નથી ગ્રહસ્થ ઘણાને એવો રિવાજ હોય, સારી વસ્તુ કંઈક બનાવી હોય ને તો વાટકો ભરીને એના હેતવાળા હોય એને ત્યાં શું આપવા જાય? સારી વઘારેલી ખીચડી બની હોય તો આપવા જાય હોય ને. આજ અમારી ઘરે વઘારેલી ખીચડી બનાવી છે, લસણ ડુંગળી વાળી હોય તો ન લેવી, પાછી આપણે ધ્યાન રાખવું, નહીંતર ઘણા એ દેવા આવે. એને ભાવ હોય પણ પાછો આપણો ધર્મ જતો હોય. જે ગ્રહસ્થોમાં પણ આવો ભાવ હોય છે. જો તમે એક પરિવારમાં રહેલી માં એણે ભોજન તૈયાર કર્યું હોય ને તો એને એવો ભાવ હોય કે પેલા પતિ જમી લે, છોકરાઓ જમી લે, પછી છેલ્લે વધુ ઘટ્યું આપણે જમશું, હોય ને આવો એમને ગ્રહસ્થમાં પણ સાચી પતિવ્રતા નારીને આવો ભાવ હોય છે. ત્રીજું, ભગવાનની વસ્તુ પોતાના માટે ભોગવે નહીં. આ થોડો થોડો ફેર છે બધા એમાં. પહેલું શું હતું? ભગવાનને અર્પણ કર્યા પેલા ન ભોગવે. બીજું હતું ભગવાનને સમકક્ષ ન ભોગવે. ત્રીજું, ભગવાનની વસ્તુ પોતાના માટે ન વાપરે. શ્રીજી મહારાજે અમારા સંતોના ધર્મમાં લખ્યું છે કે જે પાત્રનો ઉપયોગ ભગવાનના અભિષેક સેવા પૂજા માટે થતો હોય એ પાત્રનો ઉપયોગ ક્યારેય પોતાના માટે ન કરવો. અમારામાં તો ત્યાં સુધી લખ્યું કે શૌચ વગેરે ક્રિયા માટે ક્યારે એ પાત્રનો ઉપયોગ ન કરવો. આપણા સત્સંગમાં ઘણા એવા ભક્તો હોય છે કે ઠાકોરજીને માટે
એવા શણગાર, વસ્ત્રો, એવા વાસણ, એ બધું અલગ જ રાખ્યું હોય. ઠાકોરજીનો થાળ હોય તો એ અલગ જ હોય. શા માટે? ભાઈ ભગવાનની થાળીમાં આપણે ન જમાય. ઘણા તો સદગ્રહસ્થોને સુખી હોય તો સોના ચાંદીના પણ રાખતા હોય છે. આજે હમણાં જ મને થોડા દિવસ પહેલા અમેરિકાથી અમારે એક સ્વામીજી છે, એમનો ફોન આવ્યો હતો. અહીં એક ભગત છે, એમને મોટો અને વજનદાર ભલે થાય પણ 4 મોટા વાટકા, લોટો એવો ચાંદીનો થાળ બનાવવો છે. આપણે ચાંદીના થાળ ન બનાવીએ તો કાંઈ નહીં, પણ ઘરમાં જે આપણા વાસણ હોય એમાં જ્યારે ખરીદી કરી હોય ત્યારે કદાચ અત્યારે બધું ભેળસેળ ચાલતું હોય તો એટલો તો સુધારો કરવો. શું હવે એક સરસ થાળી, 2-3 વાટકા, 2-3 ચમચી, એક પ્યાલો, એમાં ખર્ચ થઈને કેટલો થવાનો? કદાચ નવું લેવું પડે તો પણ એમાં ખર્ચ કેટલો થવાનો? પણ જો આટલું હશે ને તો કાયમી આપણને મહારાજ પ્રત્યે એવી ભાવના રહેશે કે આ ઠાકોરજીના વાસણ જો નહીં કોણ યાદ આવશે? મારો વાલો ભગવાન યાદ આવશે કે આ વાસણ કોના? ઠાકોરજીના વાસણ. એમાં અમારે જમાય નહીં. એટલે ભગવાનને ધરાવવાના વાસણો જુદા હોય. ભગવાનના માટે જે કાંઈ વસ્ત્ર વગેરેનો ઉપયોગ થતો હોય એ અમને પોતે ક્યારેય નાયા ધોયા વગર અશુદ્ધ હોય ત્યારે અડે નહીં. શા માટે? આ ભગવાનનું વસ્ત્ર છે. ભગવાનના મંદિરમાં પણ ક્યારે એ રીતે પ્રવેશ ન કરે. શા માટે? ત્યાં બધી ઠાકોરજીની વસ્તુઓ પડી હોય, એને અપવિત્ર શરીરે ક્યારેય સ્પર્શ ન કરાય. ત્યારે આ પણ એક સરસ સમજણ છે. આપણા સત્સંગની અંદર આવા ભક્તો ઘણા થયા છે. મુંબઈના બહુ મોટા એક ધનાઢ્ય શ્રીજી મહારાજના અનન્ય નિષ્ઠાવાન સત્સંગી થયા કલ્યાણસિંહ કરમસિંહ દામજી. બહુ મોટા એમના વેપારો બધા ચાલતા. ઠાકોરજીને માટે એવી સુંદર પોતે વ્યવસ્થા કરતા. એમના દીકરીના દીકરા રાજાભાઈ છે, એ અત્યારે હાલમાં બોમ્બે છે. ભગવાનના માટેના બધા ચાંદીના વાસણો અલગ. જે કાંઈ સંપ્રદાયના મોટા મંદિરોમાં ઉત્સવો થાય એમાં જેવી સામગ્રીઓ વપરાય ને એવી બધી ઠાકોરજીના માટેની વસ્તુઓ બધી અલગ. પોતે બગીમાં બેસીને રોજે ભુલેશ્વર મંદિરે જતા હોય તો પોતાની બાજુમાં ઠાકોરજી છે, એમનું સિંહાસન. હમણાં મને 4-5 દિવસ પહેલાં જ કોઈ સંતોએ ફોટો મોકલ્યો હતો. એક વિદેશનો કોઈક ભક્ત છે, નામ તો મને યાદ નથી રહ્યું, પણ પોતે કોઈ પણ જગ્યાએ જાય તો શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે એ પ્લેનમાં 2 ટિકિટ બુક કરાવે, પોતાની બાજુમાં એ ઠાકોરજીને પધરાવે. એક એમની સ્પેશિયલ સીટ ભગવાનની. આજે લક્ઝરિયસ કાર હોય ને તેમાં બેબી સીટ હોય સ્પેશિયલ નાના બાળકો માટેની. એવી રીતે ભગવાનને જ્યાં જાય ત્યાં સાથે લઈ જાય ને ભગવાનની સ્પેશિયલ ટિકિટ લેવડે લે પોતે. આપણે આટલું બધું તો નથી કરવું, પણ ભગવાન માટેની વસ્તુઓ થોડી જુદી રાખી, એ આપણા માટે ક્યારેય ઉપયોગ ન થઈ જાય. આપણે ઘણીવાર કીર્તન બોલીએ છીએ, આજ કળયુગમાં પરચા પૂરે પ્રભુજી સ્વામિનારાયણ સત્ય છે. વિપ્ર કન્યા ઝવેરબાઈ નામ છે, કચ્છ પિયર ને સાસરું આ ગામ છે. ઝવેરબાઈનો અદ્ભુત પ્રસંગ છે. આંખે અંધાપો આવી ગયેલો અને શ્રીજી મહારાજ સ્ત્રીનું રૂપ લઈને આવ્યા ને આંખમાં આંજણ આંજી અને જામનગરના મંદિરમાં એ બાઈ છે એમને દેખતા કરેલા. એ ઝવેરબાઈના વંશજો છે, એ પણ આજે જામનગરમાં એવો સારો સત્સંગ રાખે છે. 4 વર્ષ પહેલાં એમના ઘેર પધરામણીમાં જવાનું થયેલું. ગુણાતીતાનંદ સ્વામી પોતાની પૂજામાં જે મૂર્તિ રાખતા ને એ મૂર્તિ એમના ઘેર છે. ગોપાળાનંદ સ્વામી પૂજામાં મૂર્તિ રાખતા એ પણ એમના ઘેર છે. ઠાકોરજી પણ છે. એમણે વાત કરેલી કે જેટલા ઉત્સવો થાય એ બધા ઉત્સવો અમે ઘેરે ઉજવીએ, અને કબાટ ખોલીને બતાવ્યો કે સ્વામી આ બધી વસ્તુઓ મહારાજ માટેની છે. એમાંથી ભૂલમાં પણ ક્યારેય અમારા માટે કોઈ વસ્તુ ન વપરાઈ જાય એમની અમે ખૂબ તકેદારી રાખીએ છીએ. અમારા દાદીમાંય આવું શીખવું છે અમને. એમના દાદીમાં થતા ઝવેરબાઈ. ત્યારે ભગવાન છે એમની વસ્તુ ક્યારેય પોતાના માટે ઉપયોગ ન કરવી. ચોથું,
ભગવાનના ઉપયોગમાં જે વસ્તુ ન આવે એનો પોતાના માટે ત્યાગ કરવો. જે વસ્તુ ભગવાનના ઉપયોગમાં ન આવે એ પોતે પણ ત્યાગ કરી દે. કોઠીબ ગામના કડવા ભગત થયા. આ કડવા ભગત શ્રીજી મહારાજના એવા અનન્ય ભક્ત, પોતે અંધ હતા. એમના ખેતરમાં સરસ મજાના 60 આંબા, કેરીના સુંદર 60 આંબા હોય અને આંબામાં સરસ મજાની કેરી આવે. દર વર્ષે સંતો માટે કેરીના ટોપલા મોકલે. ભગતના સુંદર આંબા જોઈ અને ઘણાની દાઢ ડગળી. એમાં સરકારી માણસોની વધારે દાઢ ડગળી કે આનો ટેક્સ આપણે આવે. પહેલાં તો ધીરે ધીરે ટેક્સ નાખતા ગયા, પછી એમ થયું કે આંબા જ લઈ લઈએ. ભગતને કહ્યું કે હવે પછી આંબા તમારા નહીં, આ આંબાની કેરીઓ અમે ખાશું. ભગતને વિચાર આવ્યો, અત્યાર સુધી આ આંબાના સરસ મજાના ફળ સંતોજીમાં છે, અને હવે આ સત્તા લાલચુ, દ્રવ્ય લાલચુ અને પદાર્થ લાલચુ માણસો, એના ઉપયોગમાં કેરી આવશે. મારા ભગવાન અને સંતોના ઉપયોગમાં ન આવે તો આના ઉપયોગમાં ન આવવી જોઈએ. પોતે એવા ભક્ત રાત્રે ગયા, હાથમાં પાણી લઈ એક એક આંબાને વર્તમાન ધરાવતા જાય અને બોલતા જાય કે અત્યાર સુધી તો સંતો અને મહારાજે તમારી કેરીઓ ઉપયોગમાં લીધી, જેમાં હવે તો તમારો મોક્ષ થયો છે, હવે તમારે બીજા માટે કેરી આપવાની જરૂર નથી. રાત્રે 60 આંબાને વર્તમાન ધરાવ્યા, સવારે બધા આંબા સુકાઈ ગયા એક જ રાત્રિમાં. મારા ભગવાન માટે ઉપયોગમાં ન આવે, મારા સાધુ માટે ઉપયોગમાં ન આવે તો હું તો ન જ વાપરું, બીજાના ઉપયોગમાં એ ન આવવું જોઈએ. શ્રીજી મહારાજ દાદા ખાચરને પરણાવવા ગયા ત્યારે નાગપાલ વરુ, ભટવદરના નાગપાલ વરુ, એમના દીકરી જસુબાઈ સાથે દાદા ખાચરનો સંબંધ થયેલો. કાળુ વાવડિયા એમણે આ સંબંધ કરાવેલો. મહારાજે કાળુ વાવડિયાને કહેલું કે તમે કન્યા પક્ષમાં રહેજો, નાગપાલ વરુ છે એને સત્સંગ નથી, એટલે આપણી રીતભાત પ્રમાણે તમે ત્યાં બધી વ્યવસ્થા કરજો. મહારાજે છે એમણે ધામધૂમથી દાદા ખાચરના લગ્ન કરાવ્યા. મહારાજ પાછા આવતા હતા ત્યારે કાળુ વાવડિયાએ કહ્યું કે મહારાજ, રસ્તામાં મારું બારપટોળી ગામ આવે ત્યાં તમે પધરામણી કરતા જજો. પહેલાં તો કાળુ વાવડિયા સાથે આવવા તૈયાર થયા, પણ મહારાજે ના પાડી કે ભગત તમે અહીંયા બધી વ્યવસ્થા કરો, લગ્ન પૂરા થયા એટલે ઘણો સંકેલો કરવાનો હોય, અમે પધરામણી કરશું. મહારાજ બારપટોળી પધાર્યા. મહારાજ એમના ભાઈ હતા, એમનું નામ હતું લોમો. એ લોમાને કહી રાખેલું કાળુ ભગતે, જા લોમા, મહારાજ અને સંતો આવે તું બધી વ્યવસ્થા કરજે અને મહારાજની પધરામણી કરાવજે. મહારાજ ગામના પાદરમાં આવ્યા એટલે લોમા ભગત હતા એ આવ્યા ગામના પાદરમાં. મહારાજ છે એમણે કહ્યું કે લોમા, તારા ઘેરે આવવાનો સમય નથી એટલે ઘેરે તો નહીં આવીએ, તો મહારાજ તમારે કંઈ જોતું હોય તો કહો. મહારાજ કહે કે લોમા, અમારે તો કંઈ જરૂર નથી, પણ આ બળદો બહુ ચાલ્યા છે ને થાયકા છે, તો એમને થોડો ગોળ ખવડાવવો છે, ગોળ હોય તો લઈ આવ. મહારાજ, મારે ઘેરે ગોળ નથી. હતો તો પણ ના પાડી દીધી. શા માટે? વિચાર આવ્યો કે મહારાજને આ સંતોરી ભક્તો જમે એ તો બરોબર, પણ કાંઈ બળદને ગોળ? હે, બે પ્રસંગ કેસ, બેમાં કેટલો તફાવત એ સમજાશે. લોમા ભગતે ના પાડી. મહારાજ તો આગળ નીકળી ગયા. કાળુ ભગત ઘેરે આવ્યા અને સમાચાર મળ્યા કે આ રીતે મારા ભાઈ લોમાએ બળદ માટે ગોળ ન આપ્યો. મહારાજની પાછળ તાબડતોબ ગયા, મહારાજને રોક્યા, મહારાજ પાછા પધારો. મહારાજ કે કાળુ ભગત, હવે પાછું તો આવવું નથી, પણ તમારી સેવા છે ભવિષ્યમાં ક્યારેક સ્વીકારશું. કાળુ ભગત ખૂબ ઉદાસ થયા અને ઘેરે આવીને કહ્યું કે આપણો ગોળ ભગવાનના બળદના ઉપયોગમાં ન આવ્યો, માટે આજથી આપણે પ્રતિજ્ઞા લેવાની છે કે આપણા પરિવારના કોઈ સભ્યએ ગોળ જમવાનો નથી. અને આજે પણ એમની 6ઠ્ઠી કે 7મી પેઢી છે, એની પેઢીમાં કોઈ ગોળ ખાતું નથી. શા માટે? મારા ભગવાનના ઉપયોગમાં ન આવ્યું તો અમારે ભોગવાય નહીં. પર્વતભાઈએ નિયમ લીધો કે અમારે શેરડીમાંથી બનતી વસ્તુ ન જમવી. મહારાજ કે કેમ? અમારા ઈષ્ટદેવા સંતો, મહારાજ તમે સંતોને રસકસના વર્તમાન આપ્યા છે કે
ગળી વસ્તુ, ખાટી ખારી તીખી તુરી કડવી 6 રસ કહેવાય એમની કોઈ વસ્તુ ન જમવી. અમારા ઈષ્ટદેવ ભગવાન તો તમે, પણ અમારા ઈષ્ટદેવ તો આ સાધુઓ છે, એ ન જમે તો પર્વતભાઈ કે મારે પણ જમવું નથી. અને એ પર્વતભાઈને ઘેર મહારાજ પધાર્યા અને ત્યારે જો ઘી છે એ મહારાજને છૂટી ધારે પીરસવાનું કહ્યું. પર્વતભાઈ નાચતા જાય ને કૂદતા જાય. કાઠી ભક્તો કે એલા આમાં આટલો બધો ગાંડો ઘેલો થઈને નાચતો કૂદતો શું જાછો? ત્યારે પર્વતભાઈ બોલ્યા, એ આવા પીરસનારા, આવા ઢોળનારા અને આવા જમનારા ક્યાં મળશે? મારું બધું ભગવાન અને ભગવાનના ભક્તો માટે વપરાવવું જોઈએ, એમના કંઈક ઉપયોગમાં આવવું જોઈએ. જો એના ઉપયોગમાં ન આવે તો મારે એ ભોગવવાનો કોઈ અર્થ નથી. રાજાભાઈ હતા, એમનો પ્રસંગ સાંભળીએ છીએ ને. રાજાભાઈએ ગામના બ્રાહ્મણને કહી રાખેલું કે જ્યારે સંતો પધારે ત્યારે મારા ઘેરેથી લોટ લઈ આવો, સીધું સામાન લઈ આવું. પણ એમના પત્નીએ એક વખત કહ્યું, સાધુડા તો નવરા છે, વર્ષે વર્ષે આવીને ઊભા રહે, લોટ દળી દળીને મારા તો હાથ દુખે છે. ઇલેક્ટ્રિક ઘંટી નહોતી ને પહેલાં, હાથે દળવાનું હતું. રાજાભાઈને સમાચાર મળ્યા, વિચાર થયો, શિયાળાની કડકડતી ઠંડી સહન કરીએ, ઉનાળાનો ધોમ ધકતો તાપ અને ચોમાસાની આ મેઘની ધારાઓ સહન કરી અને રાત્રિ દિવસ ખેતરમાં કામ કરીએ. અને જો ભગવાનના સાધુ માટે ઘરવાળા અડધી પાલી લોટ આપી ન શકતા હોય તો સંસારમાં રહેવાનું શું કામ છે? વિચાર આવ્યો. પત્નીને પિયર મોકલા, સોનું લઈને મહારાજ પાસે આવ્યા. મહારાજ સાધુ કરો. મહારાજ કહે કેમ? મહારાજ અડધી પાલી લોટ જો સાધુ માટે ન નીકળતો હોય તો ગૃહસ્થાશ્રમમાં રહેવાનું કામ શું? આ બધી આપણી પરંપરા છે. ત્યારે ભગવાનના ઉપયોગમાં ન આવે તો એમનો ત્યાગ કરી દે. હરજી ઠક્કર બહુ સારા ભક્ત હતા મહારાજના, ગઢપુરમાં રહેતા. આમ તો મૂળ એમનું ગામ પેથલપુર, તળાજાની બાજુમાં આવેલું. પિથલપુરના પોતે રહેવાસી. મહારાજની ઓળખાણ થઈ પછી ₹1,00,000 એક ઉઘરાણી હતી, એ જતી કરીને ગઢપુર રહેવા આવેલા. મહારાજ એક વખત એ હરજી ઠક્કરને ઘેર આવ્યા. 3 ભાઈઓ હતા. એમના એક ભાઈ હતા, એમનું નામ હતું ધના ઠક્કર, ધનજી ઠક્કર. મહારાજ એમને ઘેર પધાર્યા ને સરસ મજાનું પાણી ગરમ કરવાનું ઉનામણું હતું, પાટીઓ કહેતા ને એ ટાઈપનું વાસણ હતું. મહારાજે જોયું એટલે મહારાજ કહે કે તમારા ઘેરે તો સરસ ઉનામણું છે. મહારાજ આટલું જ બોલ્યા. એમના મા હતા જાનબાઈ, એ સમજી ગયા કે મહારાજને આ ઉનામણાની જરૂર છે, કારણ કે બ્રહ્મચારી છે, એ નાનું ઉનામણું રાખતા હશે. એકવાર ગરમ પાણી થાય, ડોલમાં નાખે, ફરીને પાછું બીજી વાર કરવું પડે. એટલે હરજી ઠક્કર છે એ ઉનામણું લઈને દેવા જતા હતા તો ધનજી ઠક્કરે ના પાડી. મહારાજને દેવાવાળા તો ઘણા મળશે, આપણે શું કરશું? તરત જ એમની મા જાનબાઈ હતા એ ક્રોધમાં આવી ગયા અને કહ્યું, જા, આજથી તું મારો દીકરો નહીં, તારું મોઢું મને દેખાડીશ નહીં. ભગવાનના ઉપયોગમાં આવતી વસ્તુમાં તું આડો આવે છે. અને એવું કહેવાય છે, સત્સંગનો ઇતિહાસ, એ ધનજી ઠક્કર પછી ગઢપુર છોડીને તળાજા રહેતા અને જિંદગી પર્યંત પોતાનો સગો દીકરો હોવા છતાં જાનબાઈએ ક્યારેય એનું મોઢું જોયેલું નહીં. મારા ભગવાનના ઉપયોગમાં આવે, એમાં આડું આવે તો મારે એ ન ચાલે. શ્રીજી મહારાજે પણ આવી ઘણી વાત કરી છે કે પોતે ઘણી વસ્તુનો ત્યાગ કરે, પણ ભગવાન ભજવામાં જે વસ્તુ આડી આવતી હોય એમનો જો ત્યાગ ન કરી શકે તો એમનો ત્યાગ સર્વે વૃથા છે. તો હવે આપણે સમજવાનું કે ભગવાન આપણા ભોગતા છે, આપણે એમના ભોગ્ય છીએ. તો શું બધું ભગવાનને અર્પણ કરી દેવાનું, આપણે કાંઈ ભોગવવાનું જ નહીં? પણ જો ભાવ કેવો રાખવો, ભોગ્ય ભોગતા ભાવ છે. ભગવાન છે એ મારા ભોગ્ય છે, ભગવાન છે એ મારા ભોગતા છે, હું એમની ભોગ્ય વસ્તુ છે. આ જગતમાં જુઓ, જે કોઈ વસ્તુ સર્જાણી છે ને એ બધી બીજા માટે સર્જાય. આ માયક કોના માટે? માયક શું કહે? આને વાણી ફૂટે, આ તો બોલતું નથી, આપણે બોલી ગ્રહણ કરે છે, પણ કદાચ એ બોલે તો શું કહે? મારો ઉપયોગ કરો.
આ વ્યાસપીઠ શું કે હમણાં 15 દિવસથી બંધ જ હતી કથા. વ્યાસપીઠ શું કે આના ઉપર કોઈ બેહતું નથી, મારો ઉપયોગ. ખુરશી શું કે મારો. સરસ મજાનો દૂધપાક બનાવ્યો હોય તો દૂધપાક શું કહે, મારો ઉપયોગ કરો નહીતર હું બગડી જાય છે. બધા એવું કહે છે કે મારો ઉપયોગ કરો. આપણો માણસ એક જ એવો છે કે કહેતો નથી કે મારો ઉપયોગ કરો. ઓ માય ગોડ યુઝ મી. ધર્મવલ્લભ સ્વામી સૂત્ર આપ્યું છે ને, આપણે ઘણા બધા ઘેરે ઘેરે લગાડ્યું છે. આને સાર્થક કરવાનું છે કે હે મહારાજ મારો ઉપયોગ કરો. અને હંમેશા જીવ છે એ ભગવાનના ભોગ્ય માટે સર્જાયો છે. ભગવાન ભોગતા છે, આપણે છે ભોગ્ય વસ્તુ છે. એટલે સરસ મજાનો એક શ્લોક સંસ્કૃત સાહિત્યની અંદર રામાનુજાચાર્યના ગુરુ થયા યામુનાચાર્ય એમણે લખ્યો છે, અવબોધિતવાની મામ યથા મયિ નિત્યામ ભવદીયતામ સ્વયં કૃપયેવ મનન્ય ભોગ્યતામ ભગવન ભક્તિમપી પ્રયચ્છ મે. હે ભગવાન, મયિ નિત્યામ ભવદીયતામ સ્વયં. હે ભગવાન, હંમેશાને માટે હું તમારો છું. કૃપયેવ મનન્ય ભોગ્યતામ. હે ભગવાન, કૃપા કરી અને મારો તમે ઉપભોગ કરો. સરસ મજાનો આંબો વાવ્યો હોય કોઈએ, હવે ખબર જ છે આપણને કે આંબામાંથી કેરી આવવાની છે. આ સમજવા જેવી એક સમજણ છે. આંબામાંથી કેરી આવવાની એ કોના માટે? આંબાના વાવનારા માટે છે. છતાંય આંબાને ખાતર નાખવું પડે, પાણી પાવું પડે, માવજત કરવી પડે, પિંજરું બાંધવું પડે નાનો હોય ત્યારે. તો આપણને થાય કે આંબો આપણા માટે છે કે આપણે આંબા માટે છીએ? ખરેખર શું છે બોલો તો? આંબો આપણા માટે છે, છતાંય આપણે આટલી આંબાની માવજત લઈએ છીએ. એનું કારણ શું? ભલે એટલી માવજત લઈએ તો એ કેરી છેલ્લે ફળ કોને આવવાનું છે? પતિવ્રતા સ્ત્રી હોય એ શું કરે? એનું રૂપ, એ જે કાંઈ શણગાર સજે, એ જમે ખાય પીવે, એ બધું કોના માટે? પોતાના પતિ, એના ઉપભોગ માટે. પતિવ્રતા સ્ત્રી છે એમનું સ્વરૂપ પોતાના પતિના ઉપભોગ માટે કલ્પાયેલું છે. એ 9 મહિના સુધી પોતાના ઉદરની અંદર બાળકનો ઉછેર કરે, આટલી પ્રસૂતિની પીડા સહન કરે, અને છેલ્લે પાછો પુત્ર કોને અર્પણ કરી દે? નિશાળે બેસે છોકરો, નામ કોનું લાગે પાછળ? માનું લાગે. તો પતિવ્રતા સ્ત્રીને એવો જ ભાવ છે. શું કે જે કાંઈ હું કરું છું, ભલે હું ભોગવું છું, પણ અવ્યક્ત રીતે એ બધું મારા પતિના ઉપભોગ માટે છે. એમ આપણે ખાઈએ પીએ તો પણ ભાવ કેવો રાખવો? આ ઉત્કૃષ્ટ કક્ષાની ભક્તિ છે. આપણે સૂઈએ છીએ શા માટે? સૂઈને પછી આરામ કરી અને ઉઠી અને ફ્રેશ થઈએ ને તો મહારાજની સેવા સારી થાય. તમો ગુણમાં બહુ સેવા સારી ન થાય. આજે આપણે ઉપવાસ કરવો નથી, શા માટે? આજે ઉપવાસ કરશું, એટલી બધી સેવા છે તો પછી થાકી જઈશું. અમારે ત્યાં નવસારી ભક્તિવલ્લભદાસજી સ્વામી છે. એ ભક્તિવલ્લભ સ્વામી એક વખત મેં સંતો છે ત્યાં એક પહેલાં ઝૂંપડી જેવું હતું, એમાં વિદ્યાભ્યાસ કરતા. સ્વામી છે એ રાત્રે, વાડીનો પાવર તો રાત્રે આવે, અને એની જળભરત જેવી એકાંતિક સ્થિતિ છે. એકાદશીનો આખો દિવસ ઉપવાસ હતો અને આખી રાત્રિ પાણી વાળવાનું હતું. હવે આખો દિવસ ઉપવાસ કર્યો હોય અને સાંજે એમ થાય કે હવે બહુ થાકી ગયા, તોય કોઈ ઉપવાસ તોડે? શા માટે? આપણને થાય કે આટલી મહેનત કરીને ઉપવાસ કર્યો, એનું ફળ નહીં મળે. આપણને આપણા ફળની ઈચ્છા હોય, કર્યું હોય એનું. પછી સ્વામી છે એ તો રાત્રે 8:30 જઈ અને જે કાંઈ ફરાળ થોડુંક હશે એ લઈ અને આખી રાત્રે પાણી વાળ્યું. પછી સવારે અમે 7 વાગ્યે પાઠ શરૂ થયો ને વિદ્યાભ્યાસ કરતા હતા. સ્વામી ત્યાં આવ્યા એટલે પછી સામેથી વાત કરી. આખો દિવસ ઉપવાસ કર્યો તો પણ આખી રાત સેવા કરવી હતી ને, એટલે પછી રાતે મેં, નહીતર હવે એમની ઉંમર, એમની સ્થિતિ, એ અમારા બધાના વિદ્યાગુરુ તુલ્ય, છતાંય પોતે નિખાલસ થઈને કહે કે મારે તો સેવા કરવાની હતી, એટલે પછી મેં ઉપવાસ તોડી નાખ્યો. જો પોતાનું એને કંઈ નથી કે ઉપવાસ કરું ને મને ફળ મળે, પણ એના કરતાં હું સેવા કરીશ તો મહારાજ રાજી થશે. આ એના માટે છે. ત્યારે આપણને એવો ભાવ રહે કે આપણે જમીએ છીએ શા માટે? જેમાં હોય તો સેવા સારી થાય. સૂઈએ તો, સૂઈને ઉઠ્યા પછી ફ્રેશ હોઈએ તો સેવા સારી થાય.
આપણે નાહી ધોઈને સ્વચ્છ શા માટે થઈએ છીએ? નાહી ધોઈને પછી ભગવાનની સેવામાં જઈએ તો પવિત્રતા હોય તો ભગવાન રાજી થાય. ભોગ્ય વસ્તુ છે એ પાછી ઉત્કૃષ્ટ કક્ષાની હોવી જોઈએ. આપણે વાત આવી ને જેવી તેવી નહીં. એટલે આપણે પણ કદાચ કાંઈ આપણા માટે ભોગ ભોગવતા હોઈએ તો ઊંડો ઊંડો ભાવ તો એવો રાખવાનો કે મારા માલિક, મારા પતિ, મારા ઈષ્ટદેવ ભગવાન રાજી થાય એના માટે હું આ ભોગવું છું. અને છેલ્લે મારું સમર્પણ તો અંતે મહારાજ માટે છે. ત્યારે શ્રીજી મહારાજ છે એમના પ્રત્યે આવો સંતો ભક્તોનો ભાવ રહેતો. શાસ્ત્રોની અંદર એવું લખ્યું કે મુક્તો શું કરે છે? બદ્ધાંજલિ પોટા હૃષ્ટા નમ ઇત્યેવ વાદિનઃ. કહેતા મુક્તો પરસ્પર એકબીજાને એવું કહે છે કે ન મમ, આ મારું નથી, આ મારું નથી, આ બધું ભગવાનને માટે મેં અર્પણ કર્યું છે. અને ત્યારે શાસ્ત્રોની અંદર એક બીજી પણ સુંદર શ્રુતિ છે, કૃષ્ણસ્ય હિ કૃતે ભૂતમિતમ વિશ્વમ ચરાચરમ. કહેતા સમસ્ત જગત એ ભગવાનના ઉપભોગ માટે સર્જાયેલું છે. રામાનુજાચાર્યજી એમના હૃદયની તો આવી ઉત્કૃષ્ટ ભાવના હતી કે આ સંપૂર્ણ જગત એ મારા ઠાકોરજી માટે છે, મારું આમાં કાંઈ નથી. ઇસ્કોન સંપ્રદાયના સ્થાપક પ્રભુપાદ સ્વામીને કોઈએ પૂછ્યું કે તમે આવા મોટા આલિશાન મંદિરો બનાવો છો, કરોડો રૂપિયાનો ખર્ચ કરો છો, તો તમને એમ થતું નથી કે આટલું બધું વિશાળ અને કરોડો રૂપિયાના ખર્ચે મંદિરો બંધાવવા કરતાં સામાન્ય મંદિર બંધાવીએ તો પણ ચાલે? ત્યારે પ્રભુપાદ સ્વામીએ એ ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માના કેફના કારણે એવો જવાબ આપ્યો, એવું કહ્યું કે મારા ભગવાનના માટે તો હું સંપૂર્ણ સુવર્ણના સોનાના મંદિર બંધાવું તો પણ ઓછા પડે. ત્યારે આપણે પણ ભગવાન પ્રત્યે આવો ઉત્કૃષ્ટ કક્ષાનો ભાવ રાખીએ કે જેનાથી દિવસે દિવસે આપણે ભગવાનના શેષ છીએ, ભગવાનના સાધન છીએ, ભગવાન છે આપણું સાધ્ય છે, ભગવાન છે આપણા ઉપભોક્તા છે, એવો ભાવ રહે. પૂજ્ય ધર્મવલ્લભદાસજી સ્વામીનું સૂત્ર છે ને, ઓ માય ગોડ યુઝ મી, એમને આપણે જીવનમાં ચરિતાર્થ કરીએ કે હે ભગવાન તમે મારો કંઈ એવો ઉપયોગ કરો કે જેથી મારા જીવનની સાર્થકતા થાય. સદગુરુ મુક્તાનંદ સ્વામીએ પણ કીર્તનમાં લખ્યું, જાળવ્યું જોબન હરી સારું પ્રેમે પાતળીએ પીધું. મેં મારી યુવાની અવસ્થા હરિ માટે, ભગવાન માટે જાળવી રાખી, પ્રેમે પાતળીએ પીધું. ભગવાને અમારી યુવાની અવસ્થાનો ઉપયોગ પોતાની સેવા માટે કર્યો. ત્યારે ભગવાને આપણને આપેલી શક્તિ, સંપત્તિ અને સમર્પણ એ ભગવાન પ્રત્યે આપણે જેટલું જેટલું વિશેષ કરીએ એટલો ભગવાન પ્રત્યે ભોગતા ભાવ અને આપણા પ્રત્યે આપણે ભોગ્ય છીએ એવો ભાવ રહે. એટલું કહીને વિરમું છું. બોલો સહજાનંદ સ્વામી महाराजनी जय. हमारी चैनल सूरत गुरुकुल को सब्सक्राइब करना ना भूले और बेल आइकन पे क्लिक करें